સાવધાન અમદાવાદીઓ, સાવધાન ગુજરાત. શું તમે જે ઘી ખાઈ રહ્યા છો તે અમૃત છે કે પછી ધીમું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડીને નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે પીરસાઈ રહેલા કથિત નકલી ઘીના 3 અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પૂરા 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 31.81 લાખ રૂપિયા જેટલી થાય છે. આ નકલી ઘી રીધમ કાવ ઘી અને વર્ચનામૃત કાવ ઘીના નામે બજારમાં વેચાતું હતું. આ ઘીનું ઉત્પાદન દસક્રોઈ તાલુકાના પાલડી કાંકરેજ ગામમાં આવેલા સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં થતું હતું. ફૂડ વિભાગે હાલમાં બંને બ્રાન્ડના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને ફેક્ટરીને સીલ મારી દીધી છે. તો મિત્રો, આવું નકલી ઘી તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ મોટો ખેલ કરે છે. આમાં ભેળવવામાં આવતી નકામી ચરબી, વનસ્પતિ ઘી કે કેમિકલ્સ તમારા પાચન તંત્રને બગાડે છે, લીવરને ગંભીર નુકસાન પહોંચાડે છે અને હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ અનેક ગણું વધારી દે છે. તો હવેથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ પર FSSAI નો માર્ક ચોક્કસથી ચેક કરો અને જો ઘી ગરમ કરતાં તરત જ ઓગળીને કથ્થઈ રંગનું ન થાય તો સમજી લેજો કે કંઈક ગડબડ છે. સતર્ક રહો, સુરક્ષિત રહો. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ જાગૃતિ માટે આપણી ચેનલ ગુજરાત સુરક્ષિતને સબસ્ક્રાઇબ કરો.